ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી વધતા આત્મહત્યાના બનાવોને અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે। રૂપિયા 1.84 કરોડના ખર્ચે બ્રિજની બંને તરફ સેફ્ટી નેટ લગાવવાની કામગીરી હવે પૂર્ણ થઈ ગઈ છે। ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદી પર આવેલો નર્મદા મૈયા બ્રિજ છેલ્લા કેટલાક સમયથી આપઘાત માટે કુખ્યાત બન્યો હતો। આ ગંભીર પરિસ્થિતિને ધ્યાને લઈ સ્થાનિક લોકો અને સામાજિક સંસ્થાઓ દ્વારા બ્રિજની બંને તરફ જાળી લગાવવાની માંગ ઉઠાવવામાં આવી હતી। આપઘાતના વધતા બનાવોને ધ્યાનમાં લઈ વહીવટીતંત્ર હરકતમાં આવ્યું હતું। ભરૂચ માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરે વડોદરા માર્ગ અને મકાન વિભાગના અધિક્ષક ઇજનેર પાસે વહીવટી મંજૂરી માંગી હતી। ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી। મંજૂરી મળ્યા બાદ નર્મદા મૈયા બ્રિજના રિવર પોર્શન વિસ્તારમાં બંને તરફ વાયર મેશ સેફ્ટી ગ્રીલ લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જે હવે પૂર્ણ થઈ ગઈ છે। બ્રિજની બંને તરફ સેફ્ટી નેટ લગાવ્યા બાદ આત્મહત્યાના બનાવોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે, જે ભરૂચ શહેર માટે એક સકારાત્મક અને રાહતજનક પગલું માનવામાં આવી રહ્યું છે। નર્મદા મૈયા બ્રિજ કે જે ભરૂચ શહેર અને જિલ્લાની જે સમસ્યા હતી ટ્રાફિકની, તેને હળવું કરવા માટે બનાવવામાં આવેલો બ્રિજ હતો, પણ સુસાઇડ કરવાવાળા લોકોએ આ મા નર્મદા મૈયા બ્રિજને સુસાઇડ પોઈન્ટ તરીકે ઓળખી નખાવેલો। અહીં બ્રિજ બન્યો ત્યારથી અત્યાર સુધીમાં ઘણા લોકોએ પોતાને મોતની છલાંગ આ બ્રિજ પરથી લગાવેલી ને કેટલાકને બચાવી લેવામાં આવેલ તો કેટલાય પોતાનો જીવ ગુમાવેલ। તંત્રને વારંવારની રજૂઆત કરી હતી। ભરૂચ વિધાનસભાના ધારાસભ્ય, માર્ગ અને મકાન વિભાગ તેમજ તંત્રને અમે વારંવારની રજૂઆત કરતા આજે જ્યારે આ નર્મદા મૈયા બ્રિજ પર નેટ લગાવવાનું કામ પૂર્ણ થયું છે, ત્યારે નર્મદા મૈયા બ્રિજ પર નેટ લગાવવાનું કામ શરૂ થયા હતી। પૂર્ણ થયા સુધીમાં એક પણ મૃત્યુઆંક નોંધાયો નથી કે કોઈ મોતની છલાંગ લગાવી હોય એવું અમારા જાણવામાં આવેલ નથી। તો ફરીથી એકવાર હૃદયથી ભરૂચ વિધાનસભાના ધારાસભ્ય શ્રી રમેશભાઈ, માર્ગ મકાન અને વિભાગ તેમજ તંત્રનો હૃદયપૂર્વક આભાર માનું છું। નર્મદા નદીના બ્રિજ ઉપર રેલિંગ લગાવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે। લગભગ 1.84 કરોડ રૂપિયાના ખર્ચે આ કામ સંપન્ન થયું છે। છેલ્લા ઘણા મહિનાઓથી ભરૂચમાં આ નવા બનેલા બ્રિજ ઉપરથી આત્મહત્યાના બનાવો બનવાની પ્રક્રિયા સતત ચાલુ હતી। આમ સમાજમાંથી પણ માંગ હતી કે સરકાર દ્વારા કોઈ રેલિંગ લગાવીને આ બ્રિજને કવર કરવામાં આવે। લોકોની લાગણીને માન આપીને રાજ્યના મુખ્યમંત્રીએ, માર્ગ અને મકાન વિભાગે આ રકમ આપણને ફાળવવામાં આવી। તાત્કાલિક કામ શરૂ કરવામાં આવ્યું ને આજે રેલિંગ લાગીને આ બનાવો જે બનતા હતા એને આપણે અટકાવવામાં સફળ થયા છે। લોકોની માંગણી એવી પણ હતી કે બ્રિજ નદી એનાથી બહુ સારી રીતે જોઈ શકાય અને બ્રિજનો શો છે એ પણ યથાવત રહે, એટલે એટલી ટ્રાન્સપરન્ટ જાળી આપણે લગાવી છે કે જેના કારણે બનાવને પણ રોકી શકીએ અને બ્રિજ ઉપરથી નદીને પણ આપણે જોઈ શકીએ। આ બંને પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। રાજ્યના મુખ્યમંત્રીનો ભરૂચ જિલ્લાની जनता वती આપણે આભાર વ્યક્ત કરીએ છીએ। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।